અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લુસડિયા ગામમાં ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત એક મહત્વપૂર્ણ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 181 અભિયમના મનીષાબેને અભિયમની માહિતી આપી હતી, તો શ્રદ્ધાબેન ચૌધરીએ સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપી હતી, જ્યારે એડવોકેટ વૈશાલીબેન અને રંજનબેને મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ 2005ની વિસ્તૃત સમજ આપી હતી. હેલ્થ વિભાગના મમતાબેન મકવાણાએ મહિલાઓને શારીરિક ફેરફાર અને ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન રાખવાની બાબતો સમજાવી હતી અને જ્યોતિબેને સંપૂર્ણ સુરક્ષા કેન્દ્ર દ્વારા વિવિધ રોગોથી બચવાની માહિતી આપી હતી. સહાયક માહિતી અધિકારી નિધિબેન જયસ્વાલે મહિલાઓને આત્મસન્માન મેળવવાની માહિતી આપી હતી, જ્યારે ફાધર દાસે બચત મંડળોની મહત્વતા સમજાવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી રમેશભાઈ ચૌધરીએ ઘરેલુ હિંસાથી બચવાના ઉપાયો અને કાયદાકીય મદદની જાણકારી પણ અપાઈ હતી. તો ફાધર ફ્રાન્સિસે બચત મંડળો દ્વારા વ્યવસાય શરૂ કરવાની માહિતી આપી હતી. હસીનાબેન મંસૂરીએ મહિલાઓને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાની માહિતી આપી અને મહિલા બાળ વિકાસની યોજનાઓથી વાકેફ કર્યા હતા. લુસડિયાના સરપંચ ઇન્દિરાબેન સુવેરાએ આત્મનિર્ભરતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે આ કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા બાળ કચેરીના જનરલ સ્પેશિયાલિસ્ટ અકરમભાઈ શેખે કર્યું. જ્યોતિધર વેદ્રુના સેવા સંઘના કોઓર્ડિનેટર સિસ્ટર રેખા મહિલા અને પ્રમુખ સિસ્ટર બીજી જેકબના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.